ખેતરનો કોઈ કોમ ધંધો ચાલતો નહીં ને ડબલું સારું હો ડીઝલ ભરવા કોમ આવી જાય એવું હો ઘરે લેતો જવા દે લા આ ગામમાં તો આવી ગયો હો કોઈ ગરીબ મળે તો કરિયાણાની કીટ હે ને એ વેકું વળી એ વડીલ શું કરો હો આ ખેતરમાં આજ તો કોઈ કોમ ધંધા નહીં ત્યાં ડબલું પડે તો લાઈ ડીઝલ ભરવા કોમ આવશે એ હોય ને હોવા. તમે ગરીબ હો હોવા ગરીબ જ છીએ બોલો ને એટલે ગરીબના માટીમાં કરિયાણાની કીટ લાવે બરાબર હા અમે સેવાનું જ કામ કરીએ એવું હોય હોવા તો લ્યો લેતા જાવ તાર હા તો લાવો લેતા જઈએ લ્યો હો એ હારું અને કોઈ મળે ને તો કહેજો પા એ હારું હેલો કહે હો એ હાર એ હારું હેલો આ કહેજો હો જરૂર હા હા ફાઇનલ કહે તમ તાર એ હાર હા કીટ તો મળી જાય મહિના સુધી તો હવે કોઈ કરિયાણાની ચિંતા નહીં હો મહિના સુધી કોઈ ચિંતા નહીં એ રવાજી અને બોલો આકાતે શું કરો બાઈક ને કોઈ થયું તો હું અને બાઈક હમણાં વાટકા માના તે જોતો તો કહું હું તકલીફ થઈ જાય ઉધનો બુધનો થઈ જાય શું કહું આ બાઈક ને ઉધરો થતી હશે હા તો એવું બધું મોના ને ઉધનો અને આ હું પણ ના આયા તમે આપડા ગામમાં એક આવ્યો હોય ને શિવા બાઈક માણસ હા હા એ કરિયાણાની કીટ આલો હ શું આપા કરિયાણાની કીટ ગરીબોને આલો હ ઘણી પણ કન્યાના ને કીધા આપા વાહ. હા મને વજન લાગે તો હું જઉં ઘરે મેલું ને યાર વજન અંતઈ જગ્યા આવ્યો હા આપડી ગામની ભાગોળે જ ઈ કન હા ઓહો હા 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 હો ને હા હા અને આકાદી કહી ગયા કે ગામમાં સેવા કરવા આયા હા અને કન્યાનાની કીતો આપો હા અને એ ગામમાં ગરીબોનું થવું હશે થયે અત્યારે તો માનવ ગરીબ બનીને દવા દે ને હું કનું ગરીબ બની દવા દે મને માના જેવો ગરીબ કોણ હશે ના ના મને દવા દે આમાં મેદવું કો તમને તો મેદવું ના દવા તો દે એ વડીલ હા તો જાઓ કાકા ભાઈ આ એક છોકરો મને તો હા તે કહેતો તો કે ગામમાં કોઈક સેવા કરવાના માણસો આયા હકે તે તો હું જ છું ને કન્યાનાની કીતો ને હું આપો એટલે હું જ આલું તમે આપો એમ હો બેહો થોડો હા ખાઓ હા તો હું ખાઈએ બધો તમે કન્યાનાની કીતો આપો હું જ આપું તમને શાંતિ રાખો હો રોશો નહીં શું કન્યા બધો ગરીબ અમાર તો રોયા જેવા પૂરો માને તો બધો કોણ આગળ બાંધે દોતી હતી તે બે વાના પેના મની દે છોકના એક હા નહીં બધો કયો આ રોજનો ઘણા કોક દાણો તો રોજનો ઘણી કહીએ ને એવું બધું તાને દયા હતા તો કયો એવું એમ ને તાને બધું કોના કહીએ કયો હારો તમે રોહો નહીં જેવા કરિયાણા કીટ લેતા જાવ બરાબર તમારે જેવા તેવા ભાઈ મોન તો અમુક આવે વરી મિલી જાઉં ના ના હો ભાઈ કાકા તમે બહુ ગરીબ હોય ને અમુક ના તો બધો ચાર ચાર દાડે હું તાપ્યું કોકડી હોટલ જ દઈ જો બીજી આલો બરાબર લેતા જાઓ હો અને કોઈ મળે તો કહેજો હો કોઈ મળે ને કોઈ ગરીબ તો એમને કહેજો સારું સારું ભગવાન તમારું સારું કરો સારું રોતા નહીં હવે હા તમને શાંતિ કહો પછી આવજો બીજી વાર મહિને મહિને આવતા રહેજો આય તો આય તમને હો ઓટો મારવા કામ બરાબર સારું સારું એ હારેણો આ કાકા હતા બહુ જ ગરીબ લાગે હવે મારે મહિને ને મહિને ગામમાં ઓટો મારવો પડશે કેમ કે કાકાની પરિસ્થિતિ બહુ ખરાબ લાગે જો રાગે રાગે જાય બરાબર મહિને આવો ને એમને ઘરે જ જવું પછી આવો મારે ડાયરેક્ટ આઈ ગયા 2 મહિનાની કીટ આવી ગઈ હા અમને હું ખબર પાકે કોણ ગાવરી માં કોણ અમે ના અમને કદી ખબર ના પડે નાગે નાગે ને એકની જવું ઘરે જતો ને 2 મહિના સુધી તો શાંતિ થઈ જાય હવે ચિંતા નહીં પણ ગરીબોનું જે થવું થાય આપનું તો તને થાય હે ને દવા દે પણ ભાઈ દેખાતો તો નહીં દેખાતો દવા દે એ લાલાજી બોલો બોલો જો આપણે પાણી ચાલુ મારે ખાવાનું મોડું ઉભા રહ્યો તમે શું ઉભા રહ્યો કોઈ મારે ઉભા રહ્યો તમારા ફાયદાની વાત ફાયદાની વાત હોવા શું વાત
આ ગામમાં જતો ને હા. તે કરિયાણાની કીટ વાળા સેવા ભાવિક માણસો આયા હા. એવું એમ ઓવા કઈ જગ્યાએ આયા આપણા ગામની ચોકડી નહીં હા ઈકણ એ હારું હારું હો એ લઈ આવજો હો. એ હારું અમે જઈ આવીએ હાલો ઓ વડીલ બોલો ને લાવો હરો કીટ હેરો કેમ કીટ લેવાની તમારે એટલે પેલા હોમાં ધકે ધકે કીટો આપો હકે પણ એ તો ગરીબ ને આલું હું અને તમે તો જો યાર જવન પાટ જેવા હક એવું એમ તો તમારે કોઈ હા નહીં આગળ પાછળ મારે તો 2 છોકરા હા તો ભાઈ કોમ ધંધો કરતા હોય તો ભાઈ આ તો ગરીબ હું હાલવા લાવ્યો હું એવું એમ ને હોવા મારે તો 2 છોકરા 2 ને 7,000 પગાર હ એવું એમ ને હોવા હા જમીન હશે લાગે જમીન ને એવું બધું હશે જમીન 4 વીઘા એવું એમ ને તો ભાઈ આ તો ગરીબ ના હાલવા લાવ્યો હું એવું એમ ને હો પણ હવે તમે સાચું બોલ્યા ને તે મારા તરફથી તમને ઇનામ આલું હું બરાબર એ હારું હારું લ્યો એ હા તમે સાચું બોલ્યા એટલે આલું હું એ હારું હારું હો એ હાર બોલો ને આ શું વેકો હા આ કરિયાણું વેકું હું એટલે પૈસા આલા ના ખાણા આ તો ગરીબોને દાન કરવા માટે લાવ્યો હું તો ગરીબ જેવો તો હું એ હું તમે તો એકે બાજુ ગરીબ તો દેખાતા નહીં એટલે છે 3 મહિને હું સેવલ માં આવ્યો 2 કિટલીઓ ખલાસ એવું એમ હો કોઈ આગળ પાછળ નહીં ના નહીં એવું એમ ને હો હાલ સેવલ માં હેડ્યા હું એવું એમ ને હો જો તને કીટ લેતા દો કરિયાણાની બરાબર એ હારું તમને ભગવાન ભલું કરે અને આ દાયા તમારે નાખે એ હાલ તમારે તો કેટલી જરૂર હે ને આમ આવું આખી જેવું શરીર પહાડ જેવા કોમ કર્યો હા એટલે ચોકન હા યાર તમે આવું ખાલી ખાલી જુઠ્ઠું બોલો હા તમે તો ગરીબો તો કીટ લઈને આયા હેડો તમને તો અહીં ના હેડો આગળ આ ચોકડી ઉપર એમ ના આલી ના ના કેવું પડે એટલે મથુજી હા અને અમને તો કીટ આલી તમે આવું શરીર આ તો મને એવું કે કે હું ગરીબ એટલે માર તો આલી હોય નહીં કીટની બીટની ફેલ આ તો તમારે એટલે ગરીબી હું ગરીબી તમને જો અહીં ખબર હોય એટલે ગામના ના ખબર હતું બહારના ખબર હતા મથુરજી અમને તો કીટ લઈ લે આ તો ગરીબ નહીં તો હું તમને લિસ્ટ બનાવી આપણે ગામમાં ફરી ફરીને આલી હતી તા કીટો એવું એમ ને આ તો ગરીબ નહીં આ તો તમારે જુઠ્ઠું બોલે હ એવું હો કે આપણે તું તો બધી કીટો લઈ લઈએ ને એક લિસ્ટ બનાવી દઈએ અને ગામમાં ફરી ફરી ઘરે ઘરે આલીએ તું તાર હેડો એવું એમ ને હો હો બધું આપણે ભરી લઈએ હેડો હા હેડો તા હું કરશું તાવા તો કેટલા લઈ ગયા મારા આગળ તો પેલા ગામમાં તમે સરપંચ જોડે વાત ના કરાય એવું હા સરપંચ ના લઈ જવાનું આ જો આ ના આવે ને ગોડા જઈને એટલે હું તો હાલતો તો હું કરું ના સરપંચ જોડે જવાનું ગમે એવું કામ હોય સરપંચ જોડે રહીને બધું આપણું કામ પતાવી દઈએ એવું એમ ને હો હો હા હેડો તા હવે જઈએ તા હું કરીએ સરપંચ જોડે બરાબર એ હા હેડો ઓ સરપંચ શું કરો આ ઘરનું નોખોનું આ વડીલ આપડા ગામમાં કીટો આલવા આયા કીટો તમારે નોપડા લિસ્ટ બનાવીને આપવાનું હો એટલે ઘરે ઘરે કીટો એકવાની એટલે અને સરપંચ હો સરપંચ સરપંચ તો મારા જોડે 2 કીટો લઈ ગયા એટલે સરપંચ તમારું ભૂખ હતી 2 કીટો તમે લઈ ગયા એટલે મને ગયા ખબર કે મારા કોઈ હ નહીં આગળ પાછળ કે છોકરા બોકરા કોઈ નહીં અને કે હું 4 દાડે ચા પીવું અમને ત્યાં બરાબર આવું બધું જુઠ્ઠું બોલી અને મારા જોડે 2 કીટો લઈ જાય એવું કશું નહીં 50 વીઘા જમીન 2-3 બંગલા લીધા વેચાતા એવું એમ ને હોવા ચોય ગરીબ નહીં હતો ત્યાં 2 કીટો લઈ ગયા મારે તો ગરીબ સમજીને આલી સરપંચ લિસ્ટ તમારી જોડે આગેવાન થઈને લિસ્ટ બનાવવાનું હોય તમે જ 2 કીટો ઘરે લાયા અને એવું નતો બુધો સાચું હતું જે થઈ ગયું હવે હું આપડે કોઈનું તો નહીં બુધો એમની 2 કીટો લાયા આ તો ગરીબો માટે કીટો લાયા હતા આપડા ગામમાં ના ના સાચી વાત તમારે જમીન બમીન બધું આવી ગયું બરોબર પેલી 2 કીટો લઈ જાવ હવે હા 2 કીટો લઈ જઈને હવે ગામમાં વેચી મારી ના તમારે તો 50 વીઘા જમીન ને બધું આ તો અમે મથુરજી 2 જઈને ગામમાં આલી આવીએ તમારે તો કીટો ની જરૂર લાવો અને આવું ના કરશો હરમનું કોઈનું ના ખાવા તો ગરીબોનું હ આનું મારી ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ જાય મોટા આગેવાન થઈને હવે આપણે મથુરજી ગામમાં જઈને આપણે ફરી ફરી હું તમને લિસ્ટ બની આપું ના તમારે જો લિસ્ટ નહીં બનાવો ઘરઘરનાનું લિસ્ટ બનાવો તમે હા ચાલો આપણે મથુરજી તમે આવો હા ને લિસ્ટ મને બની એટલે આપણે 2 હંગા જઈને લેખી મારીએ બરાબર હા બરોબર કાયદા તમને છેતરી જા મને તો ગાડી આવી તો ખાલી થઈ જાય અમારા ગામના તો બધા નહીં હારા થઈ જાય કે હવાની હે હા રૂહેડો હો એ હારે એ હા જો ભાઈ અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય